વેલકમ ટુ ઓનલાઈન પ્લેટફોર્મ એન્જલ સ્કૂલ. આજે આપણે 30/3/2026નો ટેસ્ટનું આપણે સોલ્યુશન કરીશું. તો એની અંદર ક્વેશ્ચન છે 91 નંબરનો 91. તો પુષ્પીય વનસ્પતિઓમાં પાણી દ્વારા પરાગનયન ઘણું ઓછું જોવા મળે છે. તે લગભગ ખાલી જગ્યા મુખ્યત્વે એકદળી સુધી મર્યાદિત છે. કે એકદળી વનસ્પતિઓની અંદર પાણી દ્વારા જે પરાગનયન થતું એ કેટલા ટકામાં જોવા મળે છે. તો એની અંદર 30 જેટલી જે પ્રજાતિઓ છે એની અંદર આપણે જોવા મળે છે. એટલે જવાબ આવશે બોમ્બે. આગળ જઈએ. 92 અંદર આવૃત બીજધારી અંડકની વિવિધ રચનાઓ પ્લોઇડી લેવલે કે એન કે 2n કોની છે? તો પ્રદેહ છે એક બાજુ, એક સાઈડ છે પ્રદેહ, બીજું છે એમએમસી મહાબીજાણુ માતૃકોષ, અને ત્રીજું છે ફંક્શનલ એટલે કાર્યશીલ અથવા તો સક્રિય, જે એક મહાબીજાણુ જે સક્રિય રહેતું હતું તે. તો એની પ્લોઇડી શું આવશે? તો પ્રદેહ છે તો સ્વાભાવિક છે 2n આવશે, મહાબીજાણુ માતૃકોષ એની બી 2n હશે, અને મહાબીજાણુ છે એની n હશે. તો આપણો આન્સર આવશે ચેન્નઈ. તો 92ની અંદર ચેન્નઈ આન્સર આવશે. આગળ જઈએ. તાણુંની અંદર નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો 93ની અંદર આપણે જોઈએ આવૃત બીજધારીમાં 60% પરાગાશયની દ્વિકોષીય અવસ્થા મુક્ત થાય, સાચું હો. બીજું છે બીજાણુજનક કોષ સીધો જ મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે છે. બીજાણુજનક કોષ સીધો મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે તો ખોટું છે. બીજાણુજનક કોષ સીધો મહાબીજાણુ માતૃકોષ નહીં, પણ આપણે આવતું હતું પરાગ માતૃકોષ અથવા તો પોલેન મધર સેલ જેને કહેતા હતા, તો લઘુ બીજાણુ માતૃકોષ તરીકે વર્તે. એટલે આ વિધાન બોમ્બે ખોટું છે. ત્રીજું મહાબીજાણુ 3 વાર વિભાજિત થઈને 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપોટ બનાવે, એ બી સાચું હોય. ચોથું અંડકોષ અને સહાયક કોષો હંમેશા અંડક છિદ્ર તરફના છેડે આવેલા છે, તો એ બી સાચું કે અંડક છિદ્ર તરફ અંડકોષ અને સહાયક કોષો હતા. તો જ્યાં અંડક છિદ્ર હશે, માની લો કે આ અંડક છિદ્ર હશે તો અંડક છિદ્ર તરફ જ આવશે પેલા અંડકોષ અને સહાયક કોષ. તો એ પણ સાચું. એટલે 93ની અંદર આપણો જવાબ થશે બોમ્બે. 94ની અંદર આપણે આગળ જઈએ. તંતુમય પ્રસાધન શેમાં હાજર હોય છે? તંતુમય પ્રસાધન શેમાં હાજર હોય? તો સહાયક કોષમાં હાજર હોય. તો એની અંદર આવશે 94માં અમદાવાદ. 95માં જઈએ આગળ. પંચાણુંની અંદર લાક્ષણિક આવૃત બીજધારી ભ્રૂણપોટની રચના અંગે સાચું વિધાન પસંદ કરો. તો એની અંદર જોઈએ સાચું વિધાન પસંદ કરો તો અંડપ્રસાદન અંડતલ તરફ આવેલું હોય છે, ખોટું છે. અંડપ્રસાદન તરફ ના હોય, અંડતલ તરફ તો પ્રતિધ્રુવ કોષ હોય એટલે ખોટું છે. પછી બીજું છે પ્રતિધ્રુવીય કોષો અંડક છિદ્ર તરફ આવેલા હોય, તો એ બી ખોટું છે કારણ કે અંડપ્રસાદન આવેલું હોય અંડક છિદ્ર તરફ. ત્રીજું પરિપક્વતા 8 કોષ કેન્દ્રીય પણ 7 કોષીય રચના છે, તો ત્રીજું સાચું હોય. તો 95માં ચેન્નઈ આવશે. 96 આવૃત બીજધારી ભ્રૂણપોટમાં ફિલિફોર્મ એપરેટસનું કાર્ય શું? છન્નું નંબરમાં આપણે જોઈ લઈએ. તો 96માં એનું કાર્ય શું હતું? તો તે પરાગનલિકાની સહાયક કોષમાં પ્રવેશવા માટે માર્ગદર્શન આપે છે. તો જવાબ બોમ્બે આવશે 96માં. 97 જોઈએ. લાક્ષણિક દ્વિદળી વનસ્પતિઓમાં ફલન સમયે માદા જન્યુજનક કેવું હોય છે? તો 7 કોષીય. તો બોમ્બે.
98માં પરાગનયન માટેના વાહકોની ગેરહાજરીમાં પણ શેમાં બીજ નિર્માણ પાકું ખાતરીપૂર્વક થાય છે? તો વાહકોની ગેરહાજરી હોય તો બી પેલા સમૃદ્ધ જે પુષ્પો હતા જેની અંદર બંધ હશે તો કોમેલિનાની અંદર થશે. તો એની અંદર 98માં જવાબ આવશે અમદાવાદ. 99 આપણે જોઈએ 99માં જોઈએ નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? તો 99ની અંદર જુઓ બધા વિધાનો કેવા છે? સાચા છે. તો આપેલ તમામ આવશે. 100ની અંદર પરવશની ખાતરી કરવા માટે નર અને માદા પુષ્પો અલગ અલગ છોડ પર જોવા મળે છે. તો અલગ અલગ છોડ ઉપર જોવા મળતા હોય તો જેને આપણે મેલ અને ફિમેલ વાળો પ્લાન્ટ અલગ હોય તો એના આપણે શું કહેતા હતા? પપૈયાની અંદર આવું જોવા મળતું હોય છે તો દ્વિસદની કહેતા, એટલે અમદાવાદ આવશે. 101માં ખોટી રીતે જોડાયેલી જોડી પસંદ કરો. તો પરાગરજનું સંગ્રહ -196 બરાબર છે. પરાગરજ ગાજર ઘાસ સાચું. હવાઈ પુષ્પો ખુલ્લા પરાગાશયન હોય તો પરવશ હોય સ્વપરાગનયન પરપરાગનયન કહેવાય. તો એના દિલ્હી આવશે 101માં. 102 જે વનસ્પતિઓના બીજા છે માત્ર એક અંડક હોય તો એક જ અંડક હોય એવું પવન દ્વારા હતું કે એક જ અંડક હોય અને ઘણા બધા પુષ્પો પુષ્પ વિન્યાસ બનાવે તો દિલ્હી. 102માં દિલ્હી. 103માં સેન્ટેન્સ બધા આપેલા છે કે ભાઈ આ સેન્ટેન્સ કોના છે? કે હલકી ચીકણી ન હોય એવી પરાગરજ હોય, સરળતાથી ઉડી શકે, બહાર નીકળેલા પરાગાશય હોય, મોટા પીંછાવાળા હોય, રંગહીન ગંધહીન મધુરસ વગરના હોય અને ઘાસમાં જોવા મળે છે. તો સીધી વસ્તુ પવન પરાગિતમાં જ આ બધું જોવા મળે. તો 103માં અમદાવાદ આવશે. 104 કાંટાળી કે ચીકણી પરાગરજ. કાંટાળી કે ચીકણી પરાગરજ અને મોટા આકર્ષક રંગીન પુષ્પો કોની સાથે સંકળાયેલા છે? તો ભાઈ એ પુષ્પો કોની સાથે સંકળાયેલા હોય? તો 104માં સીધી વસ્તુઓ કીટકો આવશે. તો 104ની અંદર બોમ્બે આવશે. કીટક દ્વારા પરાગનયન. 105 નંબર સુગંધિત પુષ્પો અને સારી રીતે વિકસિત મધુરસ ગ્રંથિઓ કોના માટે અનુકૂલન છે? તો એ બી કીટકો દ્વારા જ આવશે એટલે ચેન્નઈ આવશે. 106 સપુષ્પી વનસ્પતિઓની સ્વપરાગનયનને અટકાવવા અને પરપરાગનયનને પ્રોત્સાહન આપવા માટે કેટલીક પ્રયુક્તિ વિકસાવેલી છે. નીચેનું કોઈ ઉદાહરણ નથી પૂછ્યું હોય તો આ એનું ઉદાહરણ છે પૃથક પકાવતા વિષમ પરાગવાની અસંગતતા. તો સમૃદ્ધ પુષ્પતા એનું ઉદાહરણ નથી. તો દિલ્હી. 107 નંબર નીચે કૃત્રિમ સંવર્ધન કાર્યક્રમમાં જોવા મળતી ઘટનાઓ આપે છે તેના સાચા ક્રમમાં ગોઠવો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો 107ની અંદર જવાબ આવશે બોમ્બે. સ્ટેપ ગોઠવવાના છે જુઓ. તો એની અંદર પિતૃઓની પહેલા તમે પસંદગી કરશો. પિતૃ તરીકે આપણે કોને લેવા? ઓકે. પછી 5મો નંબર છે કે એનું વૈંધીકરણ કરશો. તો એની અંદર પિતૃ તરીકે આપણે જે પસંદ કરેલો છે દ્વિલિંગી વાળો હોય. દ્વિલિંગી એટલે જેની અંદર પુકેસર અને સ્ત્રીકેસર બંને હોય તો આપણે પુકેસરને એમાંથી શું કરીશું? દૂર કરીશું. બરાબર. તો પુકેસરને દૂર કરીએ તો એને વૈંધીકરણ કહેવાય. પછી ત્રીજું એને કોથળી ચડાવી દઈશું. આને દૂર કર્યા પછી આ ફ્લાવરના બીજી પરાગરજ ના પડે એટલે એને કોથળી ચડાવી દઈએ. પછી નર પિતૃમાંથી પરાગરજ એકત્રિત કરવી. આપણે પરાગરજને એકત્રિત કરીશું અને પરાગાસન પર પરાગરજ છાંટવી. જ્યારે મેચ્યોર બને ત્યારે કોથળી ખોલવામાં આવે અને એની ઉપર આપણે જે ઈચ્છિત પરાગરજ હશે એની ઉપર આપણે નાખીશું અને છેલ્લે એને ફરીથી પાછો વિકાસ થવા માટે ફરીથી બીજી વાર આપણે એને બેગ ચડાવી દઈશું. એટલે બેગિંગ કરીએ છીએ એટલે કોથળી ચડાવી. તો જવાબ આવશે બોમ્બે. 108 નરજન્યુમાંથી એકનું અંડકોષના કોષ કેન્દ્ર સાથે જોડાણને શું કહેવાય છે? તો એના આપણે કહીશું ફલન થાય એટલે જનન ફલન કહેવાય અથવા તો એને સિનેગેમી કહેવાય. બરાબર. તો એ જવાબ આપેલો છે દિલ્હી. જવાબ કયો આવશે? 108માં દિલ્હી. જનન ફલન સંયુગ્મન એટલે જવાબ દિલ્હી થશે. 109
નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? 109માં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો એન્ડોથેસિયમ અધિસ્તરની નીચે આવેલું છે, બરાબર છે. એન્ડોથેસિયમ એટલે સ્ફોટિસ્તર અધિસ્તરની નીચે હોય, સાચું હોય. અંડકોષનું નરજન્યુ સાથેનું જોડાણ અજન્યુતા એપોગેમી કહેવાય, તો ના કહેવાય. અંડકોષનું નરજન્યુ સાથેનું જોડાણ એપોગેમી ના કહેવાય, એને અજન્યુતા કહેવાય નહીં, ખોટું છે. સહાયક કોષો એકી હોય છે, સાચું. પછી જે બિંદુએ અંડકને સ્પર્શે તેને સંધિ રેખા, તો એ બીજ કેન્દ્ર કહેવાય, એટલે ખોટું છે. તો મતલબ પહેલું અને ત્રીજું સાચું છે, એટલે જવાબ આવશે ચેન્નઈ. 110 આવૃત બીજધારીઓમાં બેવડા ફલનમાં સામેલ કુલ કોષની સંખ્યા કેટલી હોય? તો જવાબ આવશે 5. દિલ્હી આવશે. જુઓ કેવી રીતે, તો આપણે અંડક છે, અંડકની અંદર પરાગનલિકા જશે અંડક છિદ્ર મારફતે, એના સહાયક કોષમાં 2 નરજન્યુને રિલીઝ કરશે, 2 નરજન્યુ અંદર રિલીઝ થયે, ઓલરેડી અંદર જે હશે સહાયક કોષો એ વિઘટન થઈ જશે. હવે રહ્યો અહીંયા અંડકોષ એક રહેશે. આ 2 નરજન્યુ છે, વચ્ચે હશે દ્વિધ્રુવીય કોષ કેન્દ્રો હશે, પ્રતિધ્રુવીય થાય તો નષ્ટ થઈ ગયા. તો રહ્યા કયા? 2 ધ્રુવીય કોષ કેન્દ્રો, એક અંડકોષ અને 2 નરજન્યુ, તો ટોટલ થયા 5. જવાબ દિલ્હી આવશે. 111 નીચેનામાંથી કઈ ઘટના બેવડા ફલન પછી થાય? તો 111માં બેવડા ફલન પછી થતી ઘટના તો PEN પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રમાંથી ભ્રૂણપોષ બનશે. તો દિલ્હી જવાબ આવશે 111માં પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રમાંથી ભ્રૂણપોષ બને. 112 નંબર નીચેના વિધાનોનો અભ્યાસ કરો અને સાચો વિકલ્પ પસંદ કરો. પોષક સ્તર વિકસતી પરાગરજને પોષણ આપે છે, તો સાચું જ છે. સાચા વિધાનો શોધવાના છે 112માં, તો સાચું હ. બીજું, બીજ કેન્દ્ર એ અંડક અને અંડક નાળ વચ્ચેનું જોડાણ દર્શાવે છે, તો એ બી સાચું છે. ત્રીજું, જળજ વનસ્પતિઓમાં જળકુંભી વોટર લીલીમાં પરાગને પાણી દ્વારા, ખોટું છે. પ્રાથમિક ભ્રૂણપોષ ત્રિકીય છે, એ સાચું. તો પહેલું, બીજું, ચોથું સાચું છે, ત્રીજું ખોટું છે. તો જવાબ આવશે બોમ્બે. 112માં બોમ્બે. 113 કાચા નારિયેળનું પાણી તો બોમ્બે આવશે. મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ અને માવો છે એકોષીય ભ્રૂણપોષ, એટલે બોમ્બે. 113માં બોમ્બે. 113માં બોમ્બે. 14 જો આવૃત બીજધારીમાં ભ્રૂણપોષના કોષો 24 હોય, 3n બરાબર 24, તો મૂળમાં દરેકમાં કેટલા રંગસૂત્રો હોય? તો મૂળમાં 2n હોય, એટલે 8 તરી 24. તો આ કેટલા થયા? 2n બરાબર 16, n બરાબર 8 થયા, એટલે 8, 16 આવશે આન્સર. એટલે 114માં ચેન્નઈ. 115માં એના જેવો જ છે, જો ભ્રૂણપોષ 24 છે, 3n બરાબર 24. ત્યાર પછીનો પ્રશ્ન, અને જન્યુમાં તો દાખલા કે જન્યુ છે અંડકોષ, તો એની અંદર n હોય, તો એ 8 આવશે, એટલે 115માં અમદાવાદ. 116માં આવૃત બીજધારીઓમાં સામાન્ય રીતે ફલન પછી, તો આવૃત બીજધારીઓમાં સામાન્ય રીતે ફલન પછી શું થાય? તો પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર યુગ્મન જ કરતા વહેલું વિભાજન પામે છે, તો એ બરાબર છે. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર પેન જે હતું એ યુગ્મન જ પહેલા એનું વિભાજન થઈ જાય, કારણ કે એને શું હાલવાનું છે? ભ્રૂણપોષ બનાવવાનો છે, અને એમાંથી એમરીઓને શું કરવાનું છે? યુગ્મન જ ભ્રૂણ બનશે અને એને પોષણ આપવાનું હોય છે, એટલે જવાબ આવશે બોમ્બે. 116માં 17માં સાચો ભ્રૂણ કોના જોડાણના પરિણામે વિકસે છે?
તો અંડકોશ અને એક નરજન્યુ તે ભ્રૂણ બનશે એટલે બોમ્બે 117માં બોમ્બે 117માં બોમ્બે 118માં આકૃતિ પર તમારે ઓળખવાનું હોય તો પહેલું છે ભ્રૂણાગ્ર, બીજપત્રો અને નીચેનું જો ભ્રૂણ મૂળ એ જવાબ આવશે અમદાવાદ 118માં. 119માં આપેલી આકૃતિ ABC પાર્ટ્સને ઓળખવાના તો બોમ્બે આવશે એની અંદર. વરુથિકા વાળો ભાગ છે ભ્રૂણાગ્ર ચૂલ ઉપરનો ભાગ, નીચેનો ભાગ ભ્રૂણ મૂળ ચૂલ એટલે જવાબ આવશે બોમ્બે. 120 નંબર આપેલા વિધાનોમાંથી કયા સાચા છે? એકસો 20 નંબરમાં તો જવાબ 120 નંબર તો જુઓ 120 નંબરની અંદર સાચા વિધાન તો બીજું અને ત્રીજું સાચું. દ્વિદળી ભ્રૂણના વિકાસ દરમિયાન ગોળાકાર ભ્રૂણ પછી હૃદયાકાર ભ્રૂણ. સાચા વિધાનો શોધો. તો એની અંદર 120 નંબર આપેલા વિધાનોમાંથી કયા સાચા છે? દ્વિદળી ભ્રૂણના વિકાસ દરમિયાન ગોળાકાર ભ્રૂણ પછી હૃદયાકાર ભ્રૂણ આવે છે. બીજપત્રોના સ્તરથી ઉપરના ભ્રૂણદળના ભાગને ઉપ્રાક્ષ, નીચેના ભાગને અધ્રાક્ષ કહે છે. એકદળી બીજમાં એક જ બીજપત્ર હોય છે જેને વરુથિકા કહે છે. તો બીજું અને ત્રીજું તો સાચું જ છે. 120માં પહેલું છે દેખી લઈએ આપણે. પછી દ્વિદળી ભ્રૂણના વિકાસ દરમિયાન ગોળાકાર ભ્રૂણ પછી હૃદયાકાર ભ્રૂણ એટલે બીજું ત્રીજું સાચું હ. 121માં બોમ્બે છે 121 ગોળાકાર ભ્રૂણ પછી હૃદયાકાર ભ્રૂણ બનશે. બરાબર એટલે 121 જુઓ. કઈ વનસ્પતિમાં વિકસતા ભ્રૂણ દ્વારા ભ્રૂણપોષ સંપૂર્ણ વપરાઈ જાય છે? કઈ વનસ્પતિમાં વિકસતા ભ્રૂણ દ્વારા ભ્રૂણપોષ સંપૂર્ણ વપરાઈ જાય છે? તો સંપૂર્ણ વપરાઈ જતો હોય એ કોણ છે? તો વટાણા, મગફળી અભ્રૂણપોષીમાં વપરાઈ જાય છે એટલે અમદાવાદ આવશે. 122માં સ્થાયી પ્રદેયને ખાલી જગ્યા કહેવામાં આવે છે અને તે ખાલી જગ્યામાં જોવા મળે છે. બરાબર. તો 122માં સ્થાયી પ્રદેયને બીજ શેષ કહેવામાં આવે અને ખાલી જગ્યામાં જોવા મળે તો એ કાળા મરીમાં જોવા મળે એટલે 122માં અમદાવાદ આવશે. અમદાવાદ. 23માં આકૃતિ ઉપરથી નામ નિર્દેશન ઓળખવાનું છે તો એમાં દિલ્હી આવશે. જુઓ એ બીજાવરણ છે, બી ભ્રૂણપોષ દિવેલાના બીજ છે, આ સી બીજપત્રો અને ડી અધ્રાક્ષ. તો જવાબ આવશે 123માં દિલ્હી. 124માં 124માં બોમ્બે આન્સર આવશે. પુષ્પાજન બીજ, અંતફલાવરણ અને મધ્ય ફલાવરણ. 125 પશ્વફલન અંગે વિકાસ અંગે ખોટું વિધાન ઓળખો. તો જુઓ એની અંદર પહેલું વિધાન બીજાશયની દિવાલ એ ફલાવરમાં પણ સાચું હોય. પછી બોમ્બે અંડકનું બહારનું અંડક આવરણ અંત આવરણમાં વિકસે છે, અંત આવરણ એ બાહ્ય આવરણમાં વિકસે એટલે એ ખોટું છે. પેન એ ભ્રૂણપોષમાં વિકસે, અંડક બીજમાં વિકસે, આ સાચું એટલે જવાબ આવશે બોમ્બે. ખોટું શોધવાનું એટલે. 126માં મોટાભાગના સસ્તન પ્રાણીઓમાં શુક્રપિંડ વૃષણ કોથળીમાં શા માટે આવેલા હોય છે? તો
એ શુક્રકોષ જનન માટે આવેલા હોય 2 થી 3 નીચું ટેમ્પરેચર મેન્ટેન કરે, નહીં તો શુક્રકોષ જનન થતું નથી, એટલે બોમ્બે આવશે. 127માં જરૂરી તાપમાન કેટલું છે? 2 સેલ્સિયસ નીચું ટેમ્પરેચર હોય બોડીના ટેમ્પરેચરથી, તો અમદાવાદ આવશે. 128માં આકૃતિ આપેલી છે, તો આકૃતિ ઉપરથી ઓળખવાનું છે, તો અમદાવાદ આવશે. એ શુક્રવાહિની છે, બી શુક્રાશય છે, સી પ્રોસ્ટેટ છે, અને ડી એ ભર્બોલેથલ ગ્રંથિ છે, એટલે જવાબ આવશે અમદાવાદ. 129 સસ્તન પ્રાણીના શુક્રપિંડ વિશે નીચેનામાંથી કઈ વિધાન સાચું હોય? તો સી જવાબ આવશે. સર્ટોલી કોષો શુક્ર ઉત્પાદક નલિકાઓ લેડિંગ કોષો શુક્રપિંડમાં આવેલા છે. 30 નંબર, શુક્ર ઉત્પાદક નલિકામાં જોવા મળતા પોષક કોષો કયા છે? તો 130માં સર્ટોલી કોષો એ પોષણનું કામ કરશે, એટલે ચેન્નઈ આવશે. 131 સર્ટોલી કોષોનું નિયમન પિટ્યુટરી ગ્રંથિના કયા હોર્મોન? તો FSH દ્વારા થાય, એટલે બોમ્બે આવશે. 132 જો કોઈ કારણસર માનવ પ્રજનનમાં શુક્રવાહિકાઓ અવરોધાય તો જન્યુનું વહન ક્યાંથી ક્યાં નહીં થાય? શુક્રવાહિકાઓમાં ગડબડ થઈ તો ક્યાંથી ક્યાં નહીં થાય? તો 132માં અમદાવાદ આવશે. શુક્રપિંડથી અધિવૃષણ નલિકા, શુક્રપિંડથી અધિવૃષણ નલિકામાં નહીં પહોંચે, કારણ કે અધિવૃષણ નલિકા પહેલા શુક્ર વાહિકાઓ આવશે, જવાબ આવશે અમદાવાદ. 133માં ABCD ઓળખવાના છે, તમે જવાબ આવશે ચેન્નઈ. બીજું જો બી એવા પ્રવાહીનો સ્ત્રાવ કરે જે શિશ્નના ઊંજણમાં મદદ કરે છે, તો બરાબર છે, બલ્બોરેથલ ગ્રંથિ સાચું હો. અને ચોથું સી શુક્રકોષોનો એ સંગ્રહ કરે છે, અધિવૃષણ નલિકાવાળું બતાવેલું છે, તો બીજું ચોથું એ સાચું, એટલે જવાબ આવશે ચેન્નઈ. ચલો 134 શુક્રપિંડના અગ્રભાગે આવેલી અધિવૃષણ નલિકાના શીર્ષ ભાગને શું કહેવાય? તો શીર્ષ અધિવૃષણ નલિકા કહેવાય, ચેન્નઈ. પછી 135 આકૃતિ આપેલી, એ પણ તો નામ બધા સાચા નામ ઓળખવાના છે. 135માં તો એની અંદર 135માં ચેન્નઈ આન્સર આવશે, ચેન્નઈ. એ કયો છે ભાગ? તો 1 નંબર છે, શીર્ષ અધિવૃષણ નલિકા કહેવાય, કારણ કે અધિવૃષણ નલિકા હોય તો આ શીર્ષ ભાગ કહેવાય, આ મધ્ય ભાગ કહેવાય, આ પૃચ્છ ભાગ કહેવાય. 3 પાર્ટ્સ વિચારીએ તો. બીજું બોમ્બે, તો બીજામાં ચોથું એટલે શુક્રવાહિની. તો બી ભાગ આપેલો તો શુક્રવાહિકાઓ બતાવેલી આ રહ્યો ભાગ. પછી સી શુક્રપિંડ જાળ, સી ભાગ એટલે આ ભાગ શુક્રપિંડ જાળ વાળો પાર્ટ્સ. પછી ડીમાં 3 શુક્રવાહિની, તો આ શુક્રવાહિની છે, બહાર નીકળે. પછી E2, તો એટલે પૃચ્છ અધિવૃષણ નલિકા, એટલે આ પૃચ્છડાવાળી અધિવૃષણ નલિકા. અને F6 વાળો ભાગ, તો F6 વાળો ભાગ શુક્ર ઉત્પાદક નલિકાઓ, શુક્ર ઉત્પાદક નલિકાઓ છે અંદર બધી. અને છેલ્લું G8, તો G8 તો 8 નંબર આપણે જોઈ લઈએ. જૂની કાલ્બુજિનીયનું આવરણ છે, જેના લીધે પેલી શુક્રપિંડ ખંડિકાઓનું નિર્માણ થાય છે, તો જવાબ ચેન્નઈ થશે, બરાબર. 136માં 36 નંબરનો પ્રશ્ન, 136માં બોમ્બે જવાબ આવશે. શુક્રવાહિકાઓ, વૃષણ ઝાડ, ચેન્નઈ શિશ્નાગ્ર અગ્ર ત્વચા. 1 અને 2 માટે સાચું વિધાન તો બોમ્બે થશે, બરાબર છે. 37માં
137 શુક્રાશય રશિયાની સેનાથી ભરપૂર હોય છે. તેની અંદર દિલ્હી આવશે ને, ફ્રુક્ટોઝ કેલ્શિયમ ચોક્કસ ઉત્સેચકો આવશે. ફ્રુક્ટોઝ શુક્રાશયમાં હોય, કેલ્શિયમ એ પ્રોસ્ટેટ ગ્રંથિમાં એમાં હોય, એ દિલ્હી આવશે. 138 કઈ જાતીય ફ્રુક્ટોઝનો સ્ત્રાવ કરે જે શુક્રકોષ તરવા માટેની શક્તિ પૂરી પાડે અને પ્રોસ્ટાગ્લેન્ડિન્સનો સ્ત્રાવ કરે તે ગર્ભાશયના સંકોચન ઉત્તેજિત કરી શુક્રકોષ અંડકોષની આંતરક્રિયાઓમાં મદદ કરે છે. તો આ બોમ્બે જવાબ આવશે 138માં. હા, ફ્રુક્ટોઝ ને એનો ને તો શુક્રાશયનો સ્ત્રાવ થયો, તો એટલે ચેન્નઈ જવાબ આવશે કે શુક્રકોષોને ફ્રુક્ટોઝનો એનો બી સ્ત્રાવ કરે તો પ્રોસ્ટાગ્લેન્ડિન્સને હોર્મોન્સનો સ્ત્રાવ કરશે એટલે શુક્રકોષ અંડકોષની મુવમેન્ટમાં વધારો કરશે, તો ચેન્નઈ આવશે શુક્રાશય. 139 પ્રોસ્ટેટ ગ્રંથિઓ કોની નીચે આવેલી હોય છે? તો પ્રોસ્ટેટ કોની નીચે? તો શુક્રાશયની નીચે, એટલે 139માં ચેન્નઈ. 140માં પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવનું કાર્ય, તો 140માં શુક્રકોષની સક્રિયતાને ઉત્તેજિત કરવી. શુક્રકોષોની સક્રિયતાને ઉત્તેજિત કરી ચેન્નઈ આવશે. 141 યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેના ફકરાની ખાલી જગ્યાઓ પૂરવાની છે. એની અંદર ચેન્નઈ આવશે. અંડપિંડ, અંડકોષ, અંતઃસ્ત્રાવો અને 2 થી 4 સેન્ટીમીટર અસ્થિબંધ, તો આ ચેન્નઈ આવશે 141. 42માં ગર્ભાશયના નીચેના સાંકડા છેડાને શું કહેવાય છે? ગર્ભાશય પછીનો જે ભાગ હોય એને આપણે ગ્રીવા તરીકે ઓળખવામાં આવે. પછી યોનિ માર્ગ નહીં આવશે એટલે બોમ્બે આવશે જવાબ. 43માં શિશ્નના ફૂલેલા છેડાના ભાગને શું કહેવાય? તો 143માં શિશ્નાગ્ર એટલે બોમ્બે આવશે. 144માં શુક્રવાહિકા કોની વચ્ચે આવેલી હોય છે? તો શુક્રવાહિકાઓ કોની કોની વચ્ચે આવેલી છે? તો વૃષણ ઝાડ અને અધિવૃષણની વચ્ચે આવેલી વાળી દિલ્હી જવાબ આવશે. 44માં 145માં આંતરલેય કોષો કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે? તો આંતરલેય કોષો ટેસ્ટોસ્ટેરોનનો એન્ડ્રોજનનો સ્ત્રાવ કરે. 45માં અમદાવાદ. 46માં નર જનન કોષ તરીકે કોણ ઓળખાય છે? તો શુક્રપિંડ. 146માં નર જનન કોષ તરીકે કોણ ઓળખાય છે? તો શુક્રપિંડ એક છે, શુક્રકોષ, શુક્રાણુ અને બી અને સી બંને. તો નર જનન કોષ તરીકે આદિ શુક્રકોષો, નર જનન કોષ તરીકે કોણ ઓળખાય? તો શુક્રકોષ, શુક્રાણુ એટલે આદિ શુક્રકોષો હશે. આદિ શુક્રકોષો જેને આપણે કહીએ આદિ શુક્રકોષો કહેવાય. આદિ શુક્રકોષો. 146માં શુક્રાણુ એટલે આદિ શુક્રકોષો કરી દેજો, એટલે આદિ શુક્રકોષો અને શુક્રકોષ નરજનન કોષ તરીકે કામ કરે તો જવાબ આવશે દિલ્હી. એટલે 146માં આવશે દિલ્હી. બરાબર. 147માં નીચેનામાંથી કઈ નર સહાયક ગ્રંથિ નથી? તો તુંબિકા નહીં આવે. 47માં બોમ્બે. 47માં બોમ્બે. 48 શુક્રવાહિની કોની પાસેથી શુક્રકોષો મેળવે છે? તો 148માં અધિવૃષણ નલિકા પાસેથી મેળવે, અમદાવાદ. 149 નરપ્રદનના સંદર્ભમાં નીચેની રચનાઓમાંથી અસંગત રચના શોધો. નરપ્રદન ઇસ્થમસ આવશે, આ માદામાં જોવા મળશે એટલે દિલ્હી જવાબ આવશે. 150 તેમાં બોમ્બે જવાબ આવશે.
પહેલો શુક્રાશય રસ જે વીર્યનો પ્રવાહી ભાગ છે તેમાં કોનો ફાળો છે? તો શુક્રાશયનો છે, પ્રોસ્ટેટનો છે, બળબળોથલ ગ્રંથિનો છે, તો બોમ્બે આવશે. 151. અનુકંપી ચેતાતંત્ર, તો એમાં જવાબ આવશે ચેન્નઈ. રુધિરવાહિનીનું દબાણ બી વધારશે, આંખની કીકીનું પહોળી બી કરશે. અનુકંપી ચેતાતંત્ર વ્યાપી નેફ્રિનની વાત છે. મનુષ્યમાં કરોડરજ્જુ ચેતાઓની સંખ્યા તો 31 જોડ. અમદાવાદ. 153. આકૃતિ ઉપરથી મૂકેલું છે એટલે એની અંદર આવશે બોમ્બે આન્સર 153માં. 154માં મજ્જા આવરણ કોના દ્વારા બને છે? મજ્જા આવરણ એ કોના દ્વારા બનશે? તો ચેન્નઈ આવશે, શ્વાનકોષો દ્વારા. 155. મજ્જિત ચેતાતંતુમાં આવેગોનું વહન કોની હાજરીને કારણે ઝડપી હોય છે? તો મજ્જા આવરણ અને રેનવીની ગાંઠ કૂદકામય વહન થાય એટલે ઝડપી હોય. ચેન્નઈ. 156માં આકૃતિ આપેલી છે, તો એમાં વિશ્રામી કલાવી સ્થિતિમાનમાં Na+12 હોય, K+નું પ્રમાણ વધારે અંદર હોય. અંદર ઋણ વીજભાર, બહાર ધન વીજભાર. અમદાવાદ આવશે. 157. Na+K+ પંપની વાત કરેલી છે, તો એની અંદર આપેલ તમામ આવશે. ઉર્જાની જરૂર પડશે. 3Na+ ની બહાર કાઢે, અંદર 2 જાય. K+ સાંદ્રતા તફાવતના વિરુદ્ધ કાર્ય કરે છે. ડિફરન્સ અનબેલેન્સ થાય એટલે કામ કરે છે. વિશ્રામી કલાવી સ્થિતિમાન જાળવી રાખે એટલે બેલેન્સ કરે, એટલે વિશ્રામી કલાવી સ્થિતિમાનને સોડિયમ પોટેશિયમ પંપ એ પાછું પુનઃ પરિસ્થિતિમાં પાછા લાવે એટલે જવાબ આવશે દિલ્હી. વિશ્રામી કલાવી સ્થિતિમાનનું સામાન્ય મૂલ્ય -70 MV છે બોમ્બે. 159. શબ્દોનો સાચો ક્રમ ગોઠવવાનો, ફકરો પૂર્ણ કરવાનો છે 159માં. 159માં દિલ્હી આવશે. Na+ અને Na+ દાખલ થાય એટલે વિધ્રુવીકરણ થાય, બરાબર. તો જવાબ દિલ્હી એની અંદર બી આવશે. 160માં ચેતાવન દરમિયાન ચેતાક્ષ પટલનું વિધ્રુવીકરણ થાય છે, કારણ કે વિધ્રુવીકરણ કેમ થાય? તો Na+ શું થાય? અંદરની તરફ ગતિ કરશે. તો ભાઈ Na+ અંદરની તરફ ગતિ કરશે એટલે વિધ્રુવીકરણ થાય. બોમ્બે જવાબ આવશે. 161. 161માં દિલ્હી આવશે. તો જો પહેલા નેગેટિવ હતું, પછી પોઝિટિવ થાય એટલે વિધ્રુવીકરણ થાય એટલે પોઝિટિવ થાય, ફરીથી પાછું પુનઃધ્રુવીકરણ થાય એટલે નેગેટિવ થાય. માઇનસ હતું અંદરની વાત કરીએ, પછી પ્લસ થતું હતું એકાએક, પછી પાછું માઇનસ થઈ જાય. જવાબ દિલ્હી આવશે. 162માં દિલ્હી ચેતોપાગમ. 163માં 163ની અંદર ખોટું વિધાન શોધવાનું છે, તો બધા વિધાનો સાચા, માત્ર ચોથું વિધાન એરિયો જુઓ, એ વિદ્યુત કે ચેતોપાગમ એસિટાઇલ કોલાઇનના ઉપયોગથી કોષો વચ્ચે વિદ્યુત સંકેત પહોંચાડે છે, તો આ માત્ર ખોટું છે. આ વિદ્યુત કે ચેતોપાગમ હોય તો ત્યાં કેમિકલ આવતું નથી, એ રાસાયણિકની અંદર કેમિકલ આવે, એટલે બાકીના બધા સાચા છે. અને એની અંદર જવાબ આવશે ખોટું શોધવાનું એટલે ચેન્નઈ. 64ની અંદર ચેતોપાગમ દ્વારા ચેતા આવેગના પ્રસારણ દરમિયાન બનતી ઘટનાઓની યાદી નીચે આડાવડા ક્રમમાં આપેલી છે, તો તમારે લાઇનસર ક્રમમાં ગોઠવવાની છે. તો એની અંદર આન્સર આવશે અમદાવાદ. 165માં આકૃતિ ઉપરથી આન્સરો તમારે આપવાના છે, તો એમાં જવાબ આવશે બોમ્બે. અક્ષતંતુનો છેડો, એ તો અક્ષતંતુનો છેડો કહેવાય. ચેતોપાગમ એ પુટિકા કહેવાય. તો 165ની અંદર
પછી બી ચેતોપાગમ પુટિકા ચેતોપાગમ ફાટ, પછી ડી ચેતોપાગમ ફાટ ને છેલ્લું ન્યુરો ટ્રાન્સમીટર ઈ. તો જવાબ બરાબર છે, બોમ્બે આવશે. પછી વચ્ચે રહી ગયું ગ્રાહકો રિસેપ્ટર, એટલે ટૂંકમાં એ ચેતોપાગમ પુટિકા, બી સી, પછી ડી અને ન્યુરો ટ્રાન્સમીટર આ ઈ છે. તો જવાબ બોમ્બે થશે. 166માં ન્યુરો ટ્રાન્સમીટર તરીકે કાર્ય કરતું નથી, તો કોર્ટિસોન કાર્ય નથી કરતું. અમદાવાદ. ચેતાતંતુ દ્વારા આવેગનું વહન એક જ દિશામાં થાય છે. તો 167માં જવાબ આવશે ન્યુરો ટ્રાન્સમીટર અક્ષતંતુના છેડા દ્વારા મુક્ત થાય છે, નહીં કે શિખાતંતુ દ્વારા. એટલે 167માં જવાબ દિલ્હી આવશે. આ ન્યુરો ટ્રાન્સમીટર અક્ષતંતુ દ્વારા થાય, શિખાતંતુમાંથી રિલીઝ થતો નથી. 168 મસ્તિષ્ક આવરણોની અંદરથી બહાર તરફનો સાચો ક્રમ, તો ચેન્નઈ આવશે. અંતઃતાનિકા, મધ્યતાનિકા અને બાહ્ય તાનિકા. મધ્યતાનિકા અને અંતઃતાનિકા વચ્ચેના અવકાશને શું કહેવામાં આવે? તો એને કહેવામાં અધો મધ્ય તાનિકા અવકાશ કહેવાય, જેની અંદર મસ્તિષ્ક મેરુજર ભરેલું હોય છે. જે આંચકાઓ સામે રક્ષણ આપે, એટલે બોમ્બે આવશે. 170 મધ્ય મગજમાંથી પસાર થતી નલિકા, તો મસ્તિષ્ક તરલ નલિકા, ચેન્નઈ આવશે. 171માં નીચેનામાંથી આંતર મસ્તિષ્કમાં, તો દિલ્હી આવશે, હાઇપોથેલેમસ. 72 સંગઠન વિસ્તારો શેમાં જોવા મળે? તો આપેલ તમામ બધું જ જોવા મળે, દિલ્હી આવશે. 173માં માનવ શરીર તાપમાન, તો અમદાવાદ આવશે, હાઇપોથેલેમસ આવશે. 174 તો સાચી રીતે જોડવાનું છે, તો એની અંદર આ ભ્રૂણ અવસ્થાવાળું એક આવશે, બીજું આ બી સાચું હો, તો 1 ને 3 આવશે, એટલે ચેન્નઈ જવાબ આવશે. 74માં 75માં સેતુ કોને જોડે છે? તો મધ્ય મગજ અને લંબમજ્જાન, બોમ્બે આવશે. મગજનું નાનું મગજ એટલે અનુમસ્તિષ્ક સાથે સંકળાયેલ છે, તો ઝડપી સ્નાયુબદ્ધ શરૂઆતના શિક્ષણ, લર્નિંગ, મુદ્રા, ઓરિએન્ટેશન એટલે પ્રેઝન્ટેશન, બેલેન્સ બધું આવશે, એટલે આપેલ તમામ આવશે. 177 ની અંદર જવાબ આવશે દિલ્હી. 178માં અનુમસ્તિષ્ક માટે નીચેનામાંથી કઈ વિધાન સાચું છે? તો આપેલ તમામ આવશે. 178માં તે પશ્વ મગજનો એક ભાગ છે, આ તો સાચું હો. જુઓ, તે 2 અનુમસ્તિષ્ક ગોળાર્ધ, આપણે એવું કહેલું કે 2 અનુમસ્તિષ્ક આ રીતે ગોળાર્ધ હોય અને વચ્ચે હોય વર્મિસ હોય, પતંગિયા જેવું હોય, બરાબર. તો આ વર્મિસ, બે ગોળા છે અનુમસ્તિષ્કના, એટલે 2 અનુમસ્તિષ્ક ગોળા, વર્મિસ, અને અનુમસ્તિષ્કમાં આર્બર વીટી જેવી, આ વૃક્ષ જેવી આની અંદર રચનાઓ આવેલી હોય, તો એને કહેવાય આર્બર વીટી. એટલે જવાબ આવશે આપેલ તમામ દિલ્હી. શ્વસન અને હૃદય ધબકારાના કેન્દ્રો ક્યાં આવેલા છે? તો 179માં આવશે લંબમજ્જા, અને 180માં આવશે સસ્તન પ્રાણીમાં જઠરરસના સ્ત્રાવોની, તો એની સાથે બી આવશે. નિયંત્રિત કોણ કરે? તો લંબમજ્જા, અમદાવાદ આવશે. તો ઓકે, સોલ્યુશન અહીં પૂરું થાય છે. થેન્ક યુ.